નમસ્કાર મિત્રો શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી રહ્યા છે? 7 વર્ષની સજા સેશન્સ કોર્ટે સંભળાવી છે. આવનાર દિવસમાં શું થઈ શકે છે, શું કેસ છે? વિસ્તારથી વાત કરું તો 2023ના અંતમાં એક કેસ સામે આવ્યો હતો કે જેમાં ફોરેસ્ટ અધિકારીઓ સાથે માથાકૂટ થઈ હતી, બબાલ થઈ હતી અને ત્યારબાદ ચૈતર વસાવા ઘણો સમય માટે ફરાર પણ રહ્યા હતા. વાત કઈ તેવી છે કે ખેડૂતો પોતાનું ખેડાણ કરી રહ્યા હતા, પરંતુ જંગલ ખાતાએ પોતાની જમીન ગણાવી હતી, જે બાદ ચૈતર વસાવા ખેડૂતોની તરફેણમાં આવ્યા હતા, આદિવાસી સમાજના લોકોના તરફેણમાં આવ્યા હતા અને તેમણે ફોરેસ્ટ અધિકારીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હોય તેવો આરોપ છે. ફોરેસ્ટ અધિકારીઓને બોલાવી તેને મારવામાં આવ્યો હોય, ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવો આરોપ પછી ડિસેમ્બરમાં તેમના પર ફરિયાદ પણ દાખલ થઈ હતી અને ત્યારબાદ તેઓ જેલ પણ ગયા હતા. 2024 જાન્યુઆરીમાં તેઓ બહાર પણ આવ્યા હતા અને જે બાદ સતત એ કેસની ચર્ચાઓ ચાલતી હતી. આ બધા વચ્ચે રાજપીપળા સેશન્સ કોર્ટે હવે 7 વર્ષની સજા ચૈતર વસાવાને સંભળાવી છે. દોષિત જાહેર કરવામાં આવ્યા. 7 વર્ષની સજા કોઈ સામાન્ય નથી. 2 વર્ષથી પણ વધુ સજા મળે તો પછી ધારાસભ્ય પદ રદ થાય છે. આ પહેલા તેઓ જામીન સાથે બહાર આવ્યા હતા, પરંતુ આ વખતે ફક્ત જામીનની વાત નથી, સજા પર સ્ટે મુકાવવો પડશે, હાઈકોર્ટમાં જવું પડશે, નહીંતર તેમનું ધારાસભ્ય પદ જઈ શકે છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયા પણ એક પત્રકાર પરિષદ કરી રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં હજુ શું થાય છે. ઝડપથી જો સ્ટે નહીં લાવવામાં આવે, હાઈકોર્ટમાં ઝડપથી જવામાં નહીં આવે તો પછી તેમનું ધારાસભ્ય પદ જઈ શકે છે. ફક્ત ધારાસભ્ય પદ નહીં જાય, પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ફટકો પડી શકે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. એક તરફ ચૈતર વસાવા નાંદોદ અને ઝઘડિયા વિધાનસભામાં જવાની વાતો કરતા હતા, આડકતરો ઇશારો કરતા હતા, એ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાવાની વાત કરતા હતા અને બીજી તરફ હવે તેમનું જ પદ તેમના ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે દૂર થઈ શકે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.